ડાકોરમાં મનોરથના ભાવ વધારા પર હાલ પૂરતી રોક લગાવવામાં આવી છે। ભક્તોના વિરોધને પગલે ભાવ વધારો હાલ મોકૂફ રખાયો છે। ધજાના ભાવ 600થી વધારીને 2500 કરવામાં આવ્યા હતા। મંદિર કમિટીએ મનોરથના ભાવમાં વધારો કર્યો હતો। 15 મેના દિવસે સમગ્ર બાબતે નિર્ણય લેવામાં આવશે। તો આપ જુઓ, જે ભાવ વધારો કરવામાં આવ્યો હતો હાલ પૂરતી તેના પર રોક લગાવવામાં આવી છે। સંવાદદાતા નચિકેત અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નચિકેત, મનોરથના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો હતો તેના પર રોક લગાવી દેવામાં આવી છે અને હવે નિર્ણય 15મી તારીખે થશે। ચોક્કસથી દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જે ભક્તોને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। પહેલા જે 610 રૂપિયાનો જે ભાવ હતો તેના 2500 રૂપિયા કરવામાં આવ્યા હતા। જે 52 ગજાની ધજા છે તેને ચડાવવા માટે જે પહેલા 2500 રૂપિયા લેવામાં આવતા હતા અને નવો ભાવ 11,000 કરવામાં આવ્યો હતો। પરંતુ જે રીતે ભક્તોનો ઘસારો જોઈ અને જે પૂરા જે ભારત વર્ષમાંથી જે ભક્તો ડાકોર ખાતે આવે છે, 4 ધામની યાત્રા પૂર્ણ કરીને પણ ભક્તો ડાકોરના દર્શન કરીને જ પોતાની 4 ધામની યાત્રા પૂરી કરતા હોય છે, ત્યારે આ ટેમ્પલ બોર્ડ કમિટી દ્વારા અત્યારે હાલ પૂરતો આ નિર્ણય છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે। આગામી દિવસોમાં આને લઈ અને તેની મિટિંગ યોજાશે ને ત્યારબાદ આગળની જે નિર્ણય કરવામાં આવશે। દીક્ષિતા, બિલકુલ આભાર નચિકેત સમગ્ર વિગત બદલ।